યાત્રાધામ શામળાજીમાં આજે કાર્તિકી પૂર્ણિમાના મેળા અને દેવદિવાળી ઉત્સવની ભવ્ય ઉજવણીનો લાહવો લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા। આજે કાર્તિકી પૂર્ણિમા એટલે દેવોની દિવાળી। યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂનમનો ભવ્ય મેળો યોજાય છે। શામળાજીમાં બિરાજમાન ભગવાન દેવ ગદાદાર શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં આજે વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા। કાળિયા ઠાકરના દર્શન માટે વહેલી સવારથી લાંબી લાઈનો લાગી છે। ભગવાનને પણ આજે દેવ દિવાળી નિમિત્તે સુવર્ણ આભૂષણો સાથેનો સુંદર શણગાર કરવામાં આવ્યો છે। કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ગુજરાતભરમાંથી ભક્તો ઉમટી પડ્યા છે। શામળાજી મેશ્વ નદી કિનારે આવેલ પવિત્ર નગધરા કુંડમાં પિતૃતર્પણ અને માનતાઓ લઈ આવતા લોકો સ્નાન કરી ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સ્પેશિયલી તુલસી વિવાહના દિવસથી અહીંયા ભવ્ય મનોરથનો કાર્યક્રમ થયો છે। તુલસી વિવાહના દિવસે શામળિયા અને તુલસીજીના લગ્નના શુભ પ્રસંગથી માંડીને આજે દેવ દિવાળીના દિવસે લાખોની સંખ્યાની અંદર ભાવિક ભક્તોની મેદની હાજરી આપીને પોતાની ધન્યતા અનુભવે છે। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।